નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં ચર્ચા કરવાના છે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને લઈને. સુપ્રીમ કોર્ટ એક્શનમાં છે માનવ અધિકાર અને તેની સામે શ્વાન અધિકારને લઈને હાલ સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ડોગ ફીડર અને સાથે જ ડોગ કઈ જગ્યાએ રહે છે તેને લઈને અનેક વખત ચુકાદાઓ આપ્યા છે. સૌથી પહેલા તો જે સ્થાનિક આપણા જે એરિયા છે, ખાસ કરીને સરકારી ઓફિસો, શાળાઓ સાથે જ જે જગ્યા કે જ્યાં સૌથી વધુ ફૂડ સ્ટેપ્સ હોય છે ત્યાં શ્વાનને રાખી ન શકાય. સાથે જ અત્યારે જે વર્ડિક્ટ સામે આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શ્વાન છે જેને કોઈ રેબિસ હોય કે હડકવા હોય તો તેને આપણે દયા મૃત્યુની મંજૂરી આપવામાં આવી છે. ઘણા બધા સવાલો સામે આવી રહ્યા છે ડોગ ફીડરને લઈને, ડોગ લવરને લઈને, ડોગ હેટરને લઈને અને સાથે જ અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ આ મુદ્દે પ્રોટેસ્ટ કર્યા છે, અરજીઓ કરી છે અને આ તમામ અરજીઓ અને પ્રોટેસ્ટો ખાડે ગયા હોય તેવું લાગી રહ્યું છે. સાર્વજનિક સ્થળો છે તે સ્થળો પરથી શ્વાન હટાવવાનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે એક અપીલ પણ કરવામાં આવી છે અને અત્યારે આ અપીલને લઈને હાલ સૌથી વધુ આક્રોશ ડોગ ફીડર્સ અને ડોગ લવર્સની અંદર જોવા મળી રહ્યો છે. જો ડોગ્સની વાત કરીએ તો વફાદારીનું બીજું નામ અને વફાદારીનું બીજું નામ ગણાતા આ અબોલ જીવ શ્વાન પ્રત્યે આપણી સંવેદના ચોક્કસ છે. જે આ સંવેદનાને લઈને સૌ કોઈ લોકો ડોગ્સને પાણી અને ફૂડ આપે છે. સ્થાનિક જગ્યાઓ પર આપણે જોયું છે કે કેટલીક જગ્યાએ આ શ્વાન સાથે કેટલાક ઘણા વિડીયો વાયરલ જોવા મળી રહ્યા છે કે એક ઝૂંપડપટ્ટી હોય કે તેની આજુબાજુમાં મોટી સંખ્યામાં શ્વાન રહેતા હોય છે અને ત્યાંના નાના છોકરાઓ શ્વાન સાથે એકદમ સારી રીતના રમતગમત રમતા હોય છે. બીજી તરફ જોઈએ તો કેટલાક સોસાયટીની અંદર કેટલીક એવી જાહેર જગ્યાઓ પર શ્વાનોના આતંક પણ જોવા મળી રહ્યા છે. તેને પણ આપણે નજરઅંદાજ ના કરી શકીએ. પરંતુ આ કેવો નિર્ણય અને આ નિર્ણયથી શું અસર આવનારા સમયમાં પડી શકે છે? આની અંદર ભ્રષ્ટાચાર પણ થઈ શકે છે અને સાથે જ શ્વાનોની સંખ્યા પણ ઓછી થઈ શકે છે. એ કેવી રીતના તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ધ્રુવ પટેલ કે જેઓ મેમ્બર છે AWBI એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના અને સાથે જ માધુર્ય ત્રિવેદી કે જેઓ એનિમલ વેલફેરના એક્ટિવિસ્ટ છે અને સાથે જ એનિમલ લોની અંદર તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને તેઓ એક્સપર્ટ પણ છે. ધ્રુવ અને માધુર્ય, આપનું સ્વાગત છે સુપ્રીમ એક્શન માનવ અધિકાર વર્સિસ શ્વાન અધિકારને ચર્ચામાં. થેન્ક યુ જયભાઈ, થેન્ક યુ સો મચ. માધુર્ય, આપ ઘણા બધા ગ્રુપ સાથે કનેક્ટેડ છે, ઘણી બધી વાર આપણી વાતો પણ થઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે કે જેટલા બી શ્વાન છે તેમનું ખસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ શ્વાન છે આ તે હડકાય છે કે નહીં તેને લઈને પણ હવે રિપોર્ટ બનશે. ઘણી બધી લેન્ધી પ્રોસેસ છે, શેલ્ટર બનાવવામાં આવશે, તેમને યોગ્ય સારવાર આપવામાં આવશે. આવી બધી વાતો ઘણી બધી વાર થઈ, પરંતુ ક્યાંક આપણે જોયું છે કે જે પ્રોટેસ્ટો થયા, જે રેલીઓ નીકળી, પણ તે મુજબ પાલિકાઓ, નગરપાલિકાઓ, સરકાર સાથે પ્રોપર સંસાધનો છે ખરા? તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. માધુરી, અને અત્યારે જે ચુકાદો સામે આવ્યો છે અને જેમને યથાવત રાખ્યો છે, સુપ્રીમ કોર્ટે કરોડો અપીલ હતી અને કરોડો અરજીઓ હતી તેને ફગાવી દીધી છે અને શ્વાનનો આતંક બંધ કરવા માટે સાર્વજનિક સ્થળો પરથી શ્વાન હટાવવાનો આદેશ યથાવત રાખ્યો છે. તેને કેવી રીતના જુઓ છો? જી માધુર્ય. માધુર્ય, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? લાગે છે નેટવર્ક પ્રોબ્લેમ છે. માધુર્ય, આવી ગયો, હવે અવાજ આવ્યો મને. માધુર્ય જી. માધુર્ય, લાગે છે માધુર્યમાં નેટવર્ક પ્રોબ્લેમ છે. ધ્રુવ, ખાસ કરીને અત્યારે જે સામે આવ્યો છે આદેશ કે દેશની અંદર જે બાળકોને, વૃદ્ધોની ઉપર જે હુમલા થઈ રહ્યા છે ને જે આ વિડીયોઝ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, આ વિડીયો અને તેને જોતા સુપ્રીમ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તેને કેવી રીતના જુઓ છો? જી ચોક્કસ, થેન્ક યુ સો મચ જયભાઈ. આમાં એ રીતનું છે કે ભાઈ બેલેન્સ રીતનો નિર્ણય આપ્યો છે. અત્યારે એબીસી રૂલને પણ જે પ્રાવધાન્ય આપ્યું છે કે એબીસી રૂલ એટલે સુપ્રીમ કોર્ટે ના એવું કીધું છે કે ભાઈ ટોટલ બેન છે, ડોગને આવવા નહીં દેવાના, ફીડિંગ બેન નથી,
ના તો અગેન્સ્ટ કઈ ડોગના નિર્ણય છે. એમાં સ્કૂલ, ઇન્સ્ટિટ્યુશન્સ, જે આપણે હાઈવેઝ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એ બધામાં જે હ્યુમન સેફટીને પ્રાયોરિટી વધારે આપી છે. પણ એબીસી રૂલ્સ પ્રમાણે ફીડિંગને બેન નથી કર્યું. આપણે ફીડિંગ કરી શકીએ છીએ. રોને કોઈ એવો પાવર ખાસ નથી આપી દીધો કે ભાઈ એ સોસાયટીના કૂતરા કાઢી શકે. જે થશે મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે અને પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થાય એના પછી જ આ બધું ઇમ્પ્લિમેન્ટેશન થશે કે ભાઈ પ્રોપર ફીડિંગ સ્પોટ થાય, પ્રોપર જે એબીસી સેન્ટર્સ ડિસ્ટ્રિક્ટ લેવલ, ગામડામાં, તાલુકા લેવલે થાય. એના પછી જ આ બધું ઇમ્પ્લિમેન્ટેશન હાથ ધરવામાં આવશે. એટલે આમાં થોડું મોટી પણ પ્રોસેસ છે. અને હું મોસ્ટલી એ માનીશ કે જે જનતા છે એ પોતે અગર કમ્પેશનેટ હશે તો તમારા ડોગ સુરક્ષિત જ રહેશે. કોઈ એમને નહીં લઈ જઈ શકે. અને આપણે થોડું ધ્યાન રાખવાનું રહેશે. માધુર્ય, શું દેશની અંદર જો વાત કરીએ તો દેશમાં નાગરિકોની સુરક્ષા અને સાથે જ બાળકોની અને વૃદ્ધોની સુરક્ષા અને જીવનો અધિકાર અને સાથે જ પ્રાણીઓ સામે જે ક્રૂરતા થઈ રહી છે, પ્રાણીઓના વિડીયો સામે આવે છે, જેટલા આપણે ડોગ બાઇટના કિસ્સા જોવા મળે છે તેટલા જ સામે પ્રાણીઓ પર થતી ક્રૂરતા. રાજકોટની હમણાં જે ડોગ વાળો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો તેને લઈને પ્રોટેસ્ટો થયા, રેલી થઈ, પરંતુ જે ક્રૂરતા નિવારણના કાયદા કરતા શું મોટો છે? કાયદા કરતા મોટો એટલે કાયદો એનિમલ પ્રત્યે થતી જે પણ ક્રૂરતા છે એના માટે તો એટલું સશક્ત છે જ નહીં. તમે જો આજની જ્યાંથી એક્ટ બન્યો હતો 1961 થી લઈને આજ સુધી માત્ર 50 રૂપિયા જ ફાઇન છે. ઘણી બધી વાર અલગ અલગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે કે ઘણા બધા પાર્ટીના લીડરોએ આ વસ્તુ મૂકી છે પાર્લામેન્ટમાં કે આપણે 50 થી વસ્તુ વધારે જોઈએ, જેના કારણે કદાચ જે માણસ એ કરી રહ્યું છે એ બંધ કરશે. પણ અત્યારે કેવું છે કે એ વસ્તુ બહુ સામાન્ય થઈ ગઈ છે. એટલે કાયદો એના પર એટલો સશક્ત નથી. કાયદો સશક્ત બનાવવાની બહુ જરૂર છે, તે 100%ની વાત છે. એટલે સાથે સાથે જયારે આપણે રેબિસ કંટ્રોલની વાત કરીએ છીએ ત્યારે એનિમલ જોડે રહેવાનું, કમ્પેશન રાખવાનું, કેવી રીતે કોએક્ઝિસ્ટન્સ રાખવાનું, એ બધું પણ એક રીતે શીખવાડવું બહુ જરૂરી છે. જે કદાચ સમાજમાં આવશે તો સમાજ જે ક્રૂરતા કરી રહી છે પ્રાણી વચ્ચે એ ઓછી થશે એવું મને લાગે છે. માધુર્ય, સામે બાજુ જોઈએ તો કે આપણે ડોગ બાઇટના કિસ્સા વધી રહ્યા છે. ઘણી બધા જે વિડીયો છે તે અમે ઓન સ્ક્રીન નથી બતાવી શકતા. નાના બાળકો રમી રહ્યા હોય છે અને એ માત્ર 2 કે 3 વર્ષના બાળકો રમી રહ્યા હોય છે અને ત્યાં સામે 4 થી 5 ડોગ્સ તેમની ઉપર અટેક કરે છે. એટલે આપણે સરકાર તરફથી જોઈએ, એક માનવ જીવ તરફથી જોઈએ અને એક ડોગ લવર તરફથી જોઈએ તો આ આદેશને કેવી રીતના જોવો છો અને કેમ આવી ઘટનાઓ સામે આવી રહી છે? શું પ્રોપર ફીડિંગ, પ્રોપર ફૂડ અને પ્રોપર તેમને રહેવા ખાવા પીવાની સુવિધા આપવામાં આવે તો શું આવા કેસો ઘટાડી શકાશે? એવું ચોક્કસ શક્ય છે. અગર આપણે એક પ્રાણીને એક સિક્યોર એન્વાયરમેન્ટ આપીએ છીએ જ્યાં સુરક્ષિત ફીલ કરે છે, અગર એ કોઈક સોસાયટીમાં રહે છે, કોઈક જગ્યાએ રહે છે જ્યાં સુરક્ષિત ફીલ નથી થઈ રહ્યું, જ્યાં એને સતત કોઈક ને કોઈક વ્યક્તિ મારી રહ્યું છે, તેમ કહી રહ્યું છે, તો એનું જે એગ્રેસિવ છે એ વધી શકે છે. અને કદાચ જો એગ્રેસિવ વધે તે કોઈ જે માસૂમ છે, નાનું બાળક છે, કોઈ વૃદ્ધ છે, એના પર જ બાઇટ કરવા જાય છે. એટલે કદાચ એવું થાય છે કે ક્રૂરતા કોઈ બીજું કરે છે અને ભોગવતું કોઈ બીજાએ પડે છે. એટલે આપણે જો રોકવું હોય તો આપણે એક બધાએ ભેગા થઈને એ જગ્યાને સિક્યોર એન્વાયરમેન્ટ બનાવવી પડે કે પ્રાણી એ જગ્યામાં સારું ફીલ થાય, એ સારી રીતે રહી શકે અને એને કોઈ બી જાતની પેલી થ્રેટ હોય નહીં. જો એવું થશે તો એના કારણે કદાચ એવું બની શકે કે આપણે કેસીસ ઓછા લાવી શકીએ. એવું શક્ય નથી કે આપણે કેસીસ એકદમ બંધ કરી શકીએ છીએ, પણ શક્ય એવું તો છે જ કે આપણે એટલે બને એટલે એના ઓછા કરી શકીએ છીએ. જી, ધ્રુવ, આ બધા કેસીસ આપણે શક્ય તેટલા ઓછા કરી શકીએ છીએ. તમે પણ એનિમલ લવર છો અને સાથે જ ઘણા બધા પ્રોટેસ્ટમાં જાઓ છો, રેલીઝ ને બધું એક્ટિવેશન કરો છો. પરંતુ જો જોવા જઈએ તો શાળાઓ, હોસ્પિટલો અને રેલવે સ્ટેશન પરથી હવે શ્વાનોને હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શેલ્ટર્સ હોમની વાત કરવામાં આવી છે, શેલ્ટર હોમમાં રાખવાની વાત કરવામાં આવી છે, તેમનું રસીકરણ અને ખસીકરણ પણ કરવામાં આવશે. પણ શું આપણી પાસે એટલા પૂરતા સંસાધનો છે કે આપણે લાખો શ્વાનોને આ તમામે તમામ ટ્રીટમેન્ટ આપી શકીએ? જો આ ટ્રીટમેન્ટ અગાઉથી જે રીતના એબીસી ની આપણે વાત કરી, જો આ ટ્રીટમેન્ટ અગાઉથી જ કરવામાં આવી હોત અને આ પ્રોસેસ જો તમામે તમામ અધિકારીઓએ સુવ્યવસ્થિત સમયાંતરે કરી હોત તો આ પ્રકારના કિસ્સાઓ હજુ સામે જ ના આવ્યા હોત. તો ક્યાંક અધિકારીઓને લઈને શું કહેશો? જી ચોક્કસ. આપણે અગર જોઈએ તો આપણા પાસે બેઝિક જે જાનવરો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ પણ નથી. જે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાત વિકાસની વાત આખા ઇન્ડિયામાં જે રીતે થઈ રહી છે, ગુજરાત પાસે ઇનફ
ઇવન કેપિટલમાં પણ જે એબીસી સેન્ટર ચાલે છે ત્યાં પણ જે એબીસી રૂલ્સ પ્રમાણે ચાલવું જોઈએ એ પણ નથી થતું. આમાં ઘણીવાર આપણા પાસે એટલા લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણા પાસે મેનેજમેન્ટ નથી કે જ્યાંથી કૂતરા ઉઠાયા છે ત્યાં પાછા મૂકે છે કે નહીં એ બધું ડેટા ચેક કરવા વાળું નથી. ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ છે જેને અતિશય સેન્સિટિવિટીથી જાનવરોનો મુદ્દો જોવો જોઈએ. એ મને લાગે છે કે હજી પણ એમાં મજબૂતાઈ આવી જોઈએ, કારણ કે આપણા પાસે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ અને જે જગ્યાએથી હટાવવાની વાત કરી છે કે સ્કૂલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ લો, કોલેજોના જોઈ લો, રેલવે સ્ટેશનના જોઈ લો, બસ સ્ટેન્ડના જોઈ લો, નાગરિકોને એટલી બધી મુશ્કેલીઓ ઓલરેડી થતી હોય છે. સ્કૂલમાં સારું એજ્યુકેશન નથી, બસ બધી હાઉસફુલ હોય છે, રેલવે સ્ટેશનમાં લોકો નીચે પટરીના નીચે ફસાઈ જતા હોય છે, ધક્કમધક્કી થતી હોય છે. એટલે એ બધું તો ચાલતું જ રહે છે. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો કે ગાંધીનગરમાં, ગુજરાતમાં જેમ ગાંધીનગર અને બહુ જ ઓછી જે સિટીઝ છે એના અંદર જ છે, બાકી ગામડાના લેવલમાં, તાલુકા, ડિસ્ટ્રિક્ટ લેવલમાં એમના પાસે કોઈ ઇવન ટ્રીટમેન્ટ માટેનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું. અને એ બધી વસ્તુ બહુ ઇફેક્ટ કરે છે. એબીસી રૂલનું પાલનમાં એવું લખ્યું છે કે જે જગ્યાએથી લીધું છે એ જગ્યાએ પાછું રિલીઝ કરવું પડે, પણ આ લોકો ગમે ત્યાં રિલીઝ કરી દેતા હોય છે. એટલે વધારે ડોગ બાઇટ, ઘર્ષણ થાય છે, પછી હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ થાય છે અને રેબિસ ફેલાય છે અને અલ્ટિમેટલી પછી જાનવરો ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. માધુર્ય, હવે મહત્વનો મુદ્દો જે કહ્યો છે સુપ્રીમ કોર્ટે એ છે દયા મૃત્યુ. દયા મૃત્યુ એટલે કે હિંસક કે હડકવા વાળા કે રેબિસ છે કે કોઈ પણ રોગથી પીડિત છે અને તેની સારવાર નથી થઈ શકતી કે તેની ઉપર તેમને સારવાર કરી છે પરંતુ તેનો પ્રોપર રિઝલ્ટ નથી આવી રહ્યું, તો આવા જે શ્વાન છે તેઓને દયા મૃત્યુની વાત કરી છે. તો આની સાથે બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સરકારને તો શ્વાન હટાવવા જ છે. ઘણા બધા પ્રોટેસ્ટ થયા, ઘણી બધી રેલીઓ થઈ, તો શું આ જે લો બનાવ્યો છે તેમણે, તો આ અત્યંત હિંસક છે તે નક્કી કોણ કરશે આ શ્વાન? અને આ લોની અંદર કેટલા નિર્દોષ શ્વાનના જીવ પણ તેઓ લઈ લેશે? હું એવું માનું છું કે ચોક્કસથી સરકારમાં કોઈક ને કોઈક તેવા ગાઈડલાઈન બહાર પાડશે જ, જેમાં નક્કી કરશે કે કોણ એ એગ્રેસિવ છે કે નથી. હવે જ્યાં સુધી વાત છે રેબિટ ડોગની, તે ખડકવું થયેલા કૂતરાને યુથેનેસિયા આપવું ને દયા મૃત્યુ આપવું એ તો એક સારી વસ્તુ રહેશે, કેમ કે ઓલરેડી બહુ પીડાઈ રહ્યું છે. પણ એક શ્વાન છે એ એગ્રેસિવ છે કે નહીં એવું નક્કી કોણ કરશે? તેના માટે એક કમિટી હોવી જ જોઈએ. એ કમિટીમાં સરકારના માણસ સાથે સાથે એવા લોકો જે વર્ષોથી એનિમલ વેલફેરનું કામ કરી રહ્યા છે, કોઈક ડોક્ટર, વેટરનરી ડોક્ટર, જે સિનિયર ડોક્ટર હોય, કોઈ કેનાઇન બિહેવિયરિસ્ટ હોય જે પ્રાણી જોડે કામ કરી રહ્યું છે, પ્રાણીનો સ્વભાવ ઓળખે છે, એવા લોકોની કમિટી બનાવે. એ કમિટી અગર એનાલિસિસ કરીને નક્કી કરી શકે કે આ કૂતરું કે આ શ્વાન જે છે એ એગ્રેસિવ છે કે નહીં, પછી તમે ડિસાઈડ કરો કે એને દયા મૃત્યુ આપવું છે કે નહીં. જો બીજો કોઈ રસ્તો છે જ નહીં તો કે એને પાછું સમાજમાં મુકાયું જ નથી અને જ્યાં એ રાખી રહ્યું છે શેલ્ટરમાં, ત્યાં પણ એને રાખવું બહુ જ અઘરું પડી રહ્યું છે, તો એકદમ જે રીતે આપણે કહીએ છીએ કે છેલ્લો રિસોર્ટ કઈ છે જ નહીં હાથમાં, તો એનો નંબર બહુ જ ઓછો હોવો જોઈએ કે દયા મૃત્યુ કોઈને આપો છો. બાકી આપણે આ કોઈનું મૃત્યુ કરવું એ આપણા હાથમાં નથી નક્કી કરવું, એ તો ભગવાન જ કરે છે. પણ છતાં પણ અગર એ સમાજ માટે એટલું બધું નથી સારી રીતે કામ કરી રહ્યું, એક સમાજ માટે પ્રાણી જે છે એનું પણ નથી સારું થઈ રહ્યું, ના સમાજને એટલું બધું એનું તકલીફ પડી રહી છે, તો એને દયા મૃત્યુ આપવી એ રીતે બરાબર પણ છે. પણ એનો દુરુપયોગ ના થાય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. તેના માટે કમિટીનું પાલન કરવું 100% જરૂરી રહેશે, મને એવું લાગે છે. માધુર્ય, હવે આ એબીસી ની વાત કરી આપણે, ડોગ્સ લવર્સ ની વાત કરી, હેટર્સ ની વાત કરી, કેટલીક જગ્યાએ આપણે જોઈએ છે કે ડોગ દ્વારા બાઇટ કરવામાં આવે છે, પરંતુ હવે અધિકારીઓ ઉપર આવ્યા. એબીસી ની વાત કરવામાં આવે છે, સ્થાનિક તમામે ખસીકરણ અને રસીકરણની વાત કરવામાં આવે છે. શું તે ખરેખર સમયાંતરે થાય છે ખરું? અને જો આદેશનું પાલન ન કરનાર, જો તમે ડોગ્સને આવી રીતના એગ્રેસિવ છે કે નહીં કે તેના ઉપર આવા નિર્ણય લઈ શકતા હોય, તો આ જે કામ કરવા માટેની જે કમિટી છે, જે સરકારની સંસ્થાઓ છે, તો આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ સામે અદાલતી અવમાનના એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટની કડક ચેતવણી આપી છે. શું આનાથી આળસુ વહીવટી તંત્ર હવે ખરેખર જાગશે? મને તો લાગે છે કે જાગવું જ જોઈએ. તમે જોશો કે જ્યારથી આ ચાલુ થયું છે ત્યારથી અમદાવાદમાં પણ કામગીરી ઘણી વધી છે. એબીસી નું કામ એક્ટિવ થયું છે, નવા સેન્ટરો બન્યા છે, સાફ સફાઈ ખાસી સુધરી છે. તમે પહેલા જોશો એબીસી સેન્ટર, અત્યારે જોશો એમાં ખાસો ફરક આવ્યો છે. એટલે એક રીતે બધા જાગૃત થયા છે. અને જેમ સુપ્રીમ કોર્ટે કીધું કે કદાચ આ વસ્તુ આપણા સ્થિતિ પર આજે પહોંચ્યા જ ના હોત જો 2001માં જયારે આ કાયદો આવ્યો
એનો અત્યાર સુધી બરાબર રીતે પાલન થયું હતું. પણ એ કારણ એ છે કે સરકારના લોકોએ એડમિનિસ્ટ્રેટિવ વિંગે સરકારે જેને પણ હોય એના કામ બરાબર રીતે કર્યું નથી અત્યાર સુધી. એના કારણે આપણે અત્યારે સિચ્યુએશનમાં ઉભા રહ્યા છે. એટલે હવે જયારે સુપ્રીમ કોર્ટે આ વસ્તુ બધા હાઈકોર્ટને પાછી આપી છે કે હાઈકોર્ટમાં થોડા થોડા સમયે આની રીત ચાલતી રહેશે. હાઈકોર્ટ એનું અપડેટ લેતી રહેશે કે કેટલું કામ થયું કેટલું નહીં થયું. એના કારણે બધા જાગૃત થશે અને મને ખાતરી છે કે કદાચ આપણા જેવા શહેરમાં ઘણા બધા નાના શહેરોમાં બધી જગ્યાએ આ વસ્તુ સરસ રીતે ચાલે, જે બધા માટે સારું છે, સમાજ માટે સારું છે અને શ્વાન માટે સારું છે. અને હમણાં જ સીએનસીડી વિભાગ દ્વારા પણ સારું એવું આપણે શ્વાન માટે પણ સ્મશાન કરવામાં આવ્યું છે અને હવે ધીરે ધીરે સરકાર તે તરફ કામ કરી રહી છે, પરંતુ જે માત્રામાં જોઈએ, જે રીતના કરવું જોઈએ તે નથી થઈ રહ્યું. પરંતુ એક આશા રાખીએ કે હવે જે પ્રમાણે આ કોર્ટે આદેશ આપ્યો છે તે થકી તંત્ર પણ જાગે, આ અધિકારીઓ પણ જાગે અને તે જો કામ કરશે તો ડોગ બાઇટના કિસ્સાની સાથે સાથે આપણે ડોગ સાથેનું જે રિલેશન છે તેની અંદર પણ કહી શકાય કે જે એગ્રેશન જતું રહેશે તો સંવેદના જોવા મળશે. આપણે પણ ઘણી બધી વાર જગ્યાએ જોઈએ છીએ કે જ્યારે કોઈ ડોગ ફીડર છે તે ડોગ્સને જ્યારે ફૂડ આપવા માટે જાય છે તો તેમના વચ્ચેનું જે બોન્ડિંગ છે તે કેવું છે, પરંતુ એ જ ડોગને કોઈક વારંવાર મારે છે તો તે હંમેશા એવું જ વિચારશે કે આ વ્યક્તિ મારી પાસે આવ્યો છે તો આ મને મારશે અને તેના કારણે પણ એગ્રેશનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ધ્રુવ, હવે આ ડોગ ફીડરને લઈને એક પ્રશ્ન છે કે આ પ્રકારનો આદેશ આપ્યો છે તો ઓન ફિલ્ડ કહીએ કે ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો આ ચુકાદા બાદ શું ગ્રાઉન્ડ લેવલ પર આ સામાજિક તણાવ વધુ વધી શકશે ડોગ્સ લવર્સનો, ડોગ્સ પેરેન્ટ્સનો, સામાન્ય વ્યક્તિઓ સાથે, અને તેઓ હવે સુપ્રીમનું સ્ટેન્ડ લેશે તો? જી, પહેલા પણ જેવું સૌથી પહેલી વાર જ્યારે સુપ્રીમ કોર્ટે આ વાત કરી હતી ત્યારનું ઓલરેડી જે ફીડર હતા એ બધી જગ્યાએ, એટલે કારણ કે ફીડિંગ એ લોકો બહાર ફૂટપાથ ઉપર કરાવતા હોય કાં તો કોઈ પણ જગ્યાએ કરાવતા હોય એટલે લોકો તરત જ સુપ્રીમ કોર્ટની જ વાત કરતા કે સુપ્રીમ કોર્ટે ના પાડી છે અહીંયા ના ખવડાવો, અને બહુ જ ઘર્ષણ થતું હતું. ફીડર્સ અને રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશનના લોકો, ચેરમેન હોય કાં તો કોઈ પણ ત્યાં સિક્યુરિટી વાળો હોય, તો મને લાગે છે કે ઘર્ષણ ના થવું જોઈએ, કારણ કે ઘર્ષણની કોઈ સુપ્રીમ કોર્ટે એવું કીધું જ નથી કે ફીડિંગ બેન થઈ જશે. ડેઝિગ્નેટેડ ફીડિંગ સ્પોટ બનાયા છે, હજી ચાલુ છે. એટલે 7 નવેમ્બર સુધી પાછું આપણે એક રિપોર્ટ આપવાનો છે જેમાં આપણે કહેવાનું કયું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું. તમે ઇવન એએમસી, જીએમસી, તમારું મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં આવેદન પણ આપી શકો છો કે ભાઈ અમારા ત્યાં અહીંયા ફીડિંગ સ્પોટ બનાવો અને ત્યાં વોટર સ્પોટ પણ બનાવો, કારણ કે એ જાનવર છે, જાનવર જાતે ફીડિંગ સ્પોટ તો ઊભું નહીં કરી શકે. એટલે આમાં સુપ્રીમ કોર્ટે જે નાની નાની જે ઓથોરિટીઝ છે, જે ગવર્નિંગ ઓથોરિટીઝ છે, બધાને પોતે પાવર આપ્યા છે કે તમે જલ્દી જેટલું બને એટલું ફીડિંગ સ્પોટ બનાવો, અને ઇવન એનિમલનું વેલફેરનું પણ વિચાર્યું છે. પ્રાયોરિટીમાં માણસોનું રાખ્યું છે પણ એનિમલ વેલફેરનું એ વિચાર્યું છે કે ભાઈ તમે એબીસી રૂલ પ્રમાણે આપણે ચાલવાનું છે, તો એમાં ફીડિંગ બેન નથી. અને પીસી એક્ટ પણ છે જેમાં પણ લખ્યું છે કે ભાઈ તમે હાથે કરીને તમે એવું બેન ના કરી શકો. બહુ બધા અમદાવાદમાં એવા કિસ્સા હતા ફર્સ્ટ સ્ટેટમેન્ટ પછી જ કે લોકોએ 5,000 ફાઇન મૂકી દીધું, 500 રૂપિયા ફાઇન કરી દીધું. એટલે આ બધું રો નહીં કરી શકે, આમાં મ્યુનિસિપલ કોર્પોરેશન જ કરી શકશે. પણ આપણા અગર સોસાયટીમાં વધારે સારા લોકો હશે અને એ લોકો ઈચ્છે કે ભાઈ અમારા સોસાયટીમાં રહેવા દેવું છે, તો એ જાનવરનું જે જીવન છે છેલ્લું એ બહુ સારી રીતે જઈ શકે છે. બાકી ઘણી એવી સોસાયટી હશે જે કૂતરાઓને નીકાળીને પબ્લિક પ્લેસમાં ભગાડી દેશે, એટલે પછી એ પબ્લિક પ્લેસમાં આવી જશે જ્યાં વધારે લોકો ફરતા હશે, તો ત્યાંથી તો અલ્ટિમેટલી એને શેલ્ટર જ જવાનું છે. અને શેલ્ટરમાં સારી વ્યવસ્થા થવી જોઈએ, કારણ કે બહુ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, કોઈ વિજિલન્સ ને એ બધું ટાઈમથી થતું નથી. એટલે બહુ જ બધા જાનવરો એમનેમ પણ ત્યાં સર્વાઈવ નથી કરી શકતા, અને આટલા બધા જાનવરો જે બોલી નથી શકતા એમનું સાંભળવા વાળું કોણ? એટલે બહુ જ સેન્સિટિવિટીથી આમાં ગવર્મેન્ટે કામ કરવું પડશે. માધુર્ય, હવે કોર્ટના આદેશ તરફ આવે તો જે આ કોર્ટે આદેશ આપ્યો છે, કડક વલણ આપ્યું છે શ્વાનને લઈને, ત્યારે શ્વાન પ્રેમીઓએ હવે પોતાની રણનીતિ બદલવી પડશે. પ્રોટેસ્ટ થી હવે નહીં ચાલે, પરંતુ હવે તેમને રિયાલિટી બતાવવી પડશે કે ઓકે, તમે ડોગ લઈ ગયા, તેને રેબિસ છે તો ઓકે,
પછી તમારી પાસે બીજા 4 થી 5 ડોગ છે અને તમારા ત્યાંથી લઈ જાય છે, તેમને રસીકરણ કરવામાં આવે છે અને તે તમને ડોગ પરત આપશે કે નહીં તે પણ એક સવાલ છે. અને ડોગ જો સ્વાસ્થ છે અને તે તમને પાછું આપશે કે નહીં એ સવાલ, અને સાથે જ એ ડોગ છે એ ખરેખર બીમાર છે અને ત્યાં લઈ ગયા પછી તેને ટ્રીટમેન્ટ મળે છે તો કેવી મળે છે તે પણ એક મોટો સવાલ છે. તે વાત સાચી છે. ટ્રીટમેન્ટ મળે છે કે નહીં એ પણ એક મોટો સવાલ તો છે જ. પણ સાથે ને સાથે તમે જોવા જઈએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રીટમેન્ટનું છે એ પણ ખાસું ઓછું છે. દરેક શહેરમાં તમે જોશો તો એવી સંસ્થાઓ જે એનિમલ માટે કામ કરતી હશે, હોસ્પિટલો હશે, એ એની સામે તમે શ્વાનના આંકડા જોશો તો ખાસા વધારે જ હશે. તો કોઈની પણ કેપેસિટી એટલી બધી નથી કે બધાને લોકો કેટર કરી શકે. સાથે ને સાથે દરેક જે પણ એનિમલ લવર છે, જે શ્વાનનું ધ્યાન રાખી રહ્યો છે, એની પણ જવાબદારી વધે છે કે એને વેક્સિન અપાયેલું છે કે નહીં. અગર એ થોડું વધારે પડતું એનામાં તમે જોવો છો કે એગ્રેસિવનેસ આવી રહ્યું છે, તો તમે પોતે કંઈક કરો. એને શાંત સ્વભાવ કરવા માટે એને સારું વાતાવરણ આપો. એને કાં તો કોઈક ડોક્ટરને બતાવીને એને શાંત કરવાનો પ્રયત્ન કરો. ઘણું બધું તમે પણ કરી શકો છો તમારા એન્ડથી, જે તમારે કરવું જ જોઈએ. એટલે એ મને લાગે છે કે બહુ જરૂરી રહેશે બધા માટે. ધ્રુવ, અત્યારે જે આદેશ આવ્યો છે, જે સ્થિતિ છે, અને છેલ્લા 2001 થી માંડીને જે રીતના માધુર્યભાઈએ કહ્યું કે 2001 થી આ કાયદો આવ્યો ને 2026 ની પરિસ્થિતિ, એટલે 24-25 વર્ષ ગણીએ તો 24-25 વર્ષથી ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું તો છે. ઘણી બધી જગ્યાએ ઘણી બધી તો ના જગ્યાએ કહી શકાય, પરંતુ ક્યાંક ક્યાંક ફીડિંગ સ્પોટ બન્યા છે, ક્યાંક વોટર સ્પોટ બન્યા છે, ક્યાંક હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. CNCD વિભાગ દ્વારા, AMC દ્વારા પણ હવે શ્વાનો માટે આગળ આવી રહી છે. કેટલીક NGO છે, જીવદયા છે, સંસ્થાઓ છે, તે પણ કામ કરી રહી છે. તો ઓલ ઓવર જોવા જઈએ તો આ આદેશથી આપનું શું માનવું છે? કારણ કે પૃથ્વી ઉપર દરેક જીવને પોતાનું જીવન ગુજારવા માટેનો હક છે. તેમનું જીવ ખૂબ જ મહત્વનો છે. જેટલો માણસનો છે તેટલો જ. અને આ ક્યાંક ને ક્યાંક આપણી રિસાયકલ સર્કલને પણ ઇફેક્ટ કરે છે. તો તેને લઈને શું કહેશો? ચોક્કસ આપણે અગર જોઈએ કે જાનવર અગર ધારો કે કોઈ પણ એરિયામાંથી તમે રેલવે સ્ટેશનમાંથી બધા ડોગને ઉઠાવીને તમે લાવી દેશો તો ત્યાં વેક્યુમ ઇફેક્ટ ક્રિએટ થવાનું છે. એટલે ગવર્મેન્ટે પણ સ્પષ્ટ ફેન્સિંગ છે, ડોગ ના આવી શકે એના માટે આખી વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું કીધું છે. કારણ કે કોઈ પણ જગ્યાએ વેક્યુમ, અને એવું નથી કે આ પહેલી વાર છે, બહુ ઇતિહાસમાં પણ બહુ જ બધા એવા લોકો આયા જેને આખું સિટી ડોગ ફ્રી કરી નાખ્યું હતું, પણ પછી ત્યાં બીજા જાનવરો આવી જાય, પ્લેગ થઈ જાય, ઉંદરો બહાર નીકળી જાય. એટલે આ એક રિયાલિટી થી આપણે કરવું જોઈએ. અને સૌથી મોટી વાત, જે નાની નાની સિટીઝ છે કાં તો એપાર્ટમેન્ટ છે, એ બધા ડોગ તો સેફ જ છે અનટિલ અનલેસ કે સોસાયટી વાળા બહુ જ મારીને એને રોડ ઉપર મૂકી આવે, પછી એને પબ્લિક પ્લેસ ઉપર મૂકી આવે અને એવું બધું કરે તો જ આ અશક્ય છે. બાકી એનિમલ વેલફેર બોર્ડની જે SOP છે એમાં પણ એ રીતે શેલ્ટર્સ બનાવવા. અને મારું માનવું છે કે જો શેલ્ટર, કોઈ પણ જીવન છે એને આઝાદ રહેવું જ ગમે છે. આપણાને પોતે આઝાદી આટલી પરિશ્રમ કર્યા પછી મળી છે, તો કોઈ જાનવર એવું ઈચ્છે કે ભાઈ હું ગુલામીમાં રહું, આખી જિંદગી મારી પિંજરામાં જાય. એટલે મારું એવું માનવું છે કે જનતા જ્યાં સુધી નહીં જાગે, કારણ કે મારે પોતે નથી જોતા કે સ્ટ્રીટ ઉપર ડોગ રખડવા દેવા છે, પણ હું ઈચ્છું છું કે લોકો અગર અડોપ્ટ કરે, જે બ્રીડ ડોગ લાવે છે 20,000 રૂપિયા અને 25,000 50,000 રૂપિયાના તમે ડોગ લાવો છો, એના કરતા તમે સ્ટ્રીટ ડોગ એડોપ્ટ કરશો તો પણ આ સિચ્યુએશન ઝીરો થઈ જશે. તમે ટેક્સમાં બેનિફિટ આપશો તો પણ લોકો સ્ટ્રીટ ડોગને એડોપ્ટ કરશે. અને અલ્ટિમેટલી ઘણી જગ્યાએ આપણે એવું જોયું છે કે સિક્યુરિટી વાળા ઊંઘી રહે છે અને ડોગ આખી રાત બસતા હોય છે, ચોરી થતી હોય ત્યારે, કાં તો સિક્યુરિટી છોકરીઓને સેફ ફીલ થતું હોય. આપણે કેસીસ પણ જોયા છે કે કોઈ લેડીઝને બચાવવામાં પણ અંધારી રાત્રે ડોગ્સના ઘણા બધા કિસ્સા જોયા છે. ઘણી બધી ચોરી પણ તેમણે અટકાવી છે. અને એ વાતને આપણે ક્યારેય ન નકારી શકીએ કે દરેક જીવને જીવવાનો અધિકાર છે. પરંતુ આ આદેશ છે, જે કડક આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે, તેને જોતા એક મોટો સવાલ એ કે શું વહીવટી તંત્ર શ્વાનોની સુરક્ષિત સ્થાન આપી શકશે, તેમને આશ્રય સ્થાન આપી શકશે? તે એક મોટો સવાલ છે. અને સાથે જ માનવ સુરક્ષા વચ્ચે અને
શ્વાન વચ્ચેનું જે સંતુલન છે તે સંતુલન જાળવી શકશે ખરા? આ તમામે તમામ એબીસી ગણો, ખસીકરણ ગણો, રસીકરણ કરો, તેમને પ્રોપર ટ્રીટમેન્ટ આપ્યા પછી આ એક મોટો સવાલ છે. તો ધ્રુવ અને માધુરી, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી અને દેશના નાગરિકો અને સાથે દેશની અંદર દરેકે દરેક જીવને જ્યારે જીવવાનો અધિકાર છે તો આપણને કોઈ પણ જીવ લેવાનો કે કોઈનો જીવ છીનવવાનો આપણને અધિકાર નથી. ધ્રુવ પટેલ અને માધુરી અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આદિ લોકમંચમાં ચર્ચા અને આ ચર્ચાનું નિષ્કર્ષ અને નિરાકરણ જોવા જઈએ તો હંમેશા આપણે શ્વાનને કહ્યા છીએ વફાદાર પ્રાણી અને આપણે પણ તેમની સામે વફાદારી બતાવવી પડશે કે જેનાથી આ પ્રકારના કિસ્સાઓ નહીં આવે અને એક જીવને આપણે જીવ આપી શકીશું અને તેના કારણે કોઈ એ જીવ છે જે અબોલ જીવ છે તે કોઈ જીવને હાનિ ના પહોંચાડે. તો લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.